આ વધુ પડતી જે ગરમી અત્યારે છે એમાં બાળકોને હીટ સ્ટ્રોકનું જોખમ બહુ વધારે હોય છે. તો જોઈએ આપણે હીટ સ્ટ્રોક શું છે. હીટ સ્ટ્રોક એટલે ગરમીમાં વધારે પડતા આપણે બહાર રહીએ અને આપણું શરીર પરસેવો બનાવવાનું બંધ કરી દઈએ અને બોડીનું તાપમાન 40 ડિગ્રીથી વધી જાય તો આને હીટ સ્ટ્રોક કહે છે. તો આપણે જોઈએ કે હીટ સ્ટ્રોકના પ્રાથમિક લક્ષણો શું હોય છે. પહેલું તો આપણે જોયું કે તાપમાન વધી જવું, શરીર લાલ થઈ જવું, માથું દુખવું, ચક્કર આવવા, પેટમાં દુખાવો થવો. આ સિવાય ગંભીર લક્ષણો કયા હોય છે તો બેભાન થઈ જવું, ધબકારા વધી જવા, શ્વાસ વધી જવા, શરીરમાં મૂંઝવણ થવી, ખૂબ ચક્કર આવવા, શરીરમાં પરસેવો ન વળવો. આ બધા ગંભીર લક્ષણો છે. તો જોઈએ કે આની હીટ સ્ટ્રોકની સારવાર શું કરવી. તો સૌથી પહેલાં વ્યક્તિને ઠંડી જગ્યાએ લઈ જવાનું. પંખો હોય તો અથવા એસી હોય તો એ જગ્યાએ લઈ જવું. આખા શરીરને ભીના કપડાથી લૂછી નાખો. ચુસ્ત કપડાં પહેરાવે તો કાઢીને ઢીલા કપડાં પહેરાવો. વ્યક્તિ ભાનમાં હોય તો એને પાણી પીવડાવો. લીંબુ પાણી, સાદું પાણી, નાળિયેર પાણી, છાશ, ORSનું પાણી, આવું પ્રવાહી વધારે આપો. એમ છતાંય તાવ કંટ્રોલમાં ના આવતો હોય તો તાત્કાલિક હોસ્પિટલ લઈ જઈ ગંભીર કેસમાં એને બાટલાથી ક્ષાર અથવા પાણી આપવાની પણ જરૂર પડી શકે. ક્યારેક દાખલ કરવાની પણ જરૂર કરવી પડી શકે. તો આપણે જોઈએ કે આ હીટ સ્ટ્રોકથી બચવા માટે પ્રિવેન્શન અટકાવવા માટે શું કરવું જોઈએ. તો બાળકોને સવારના 10 થી 5 ખુલ્લા તાપમાનમાં વધારે વખત બહાર રમવા ન દેવું. બહાર નીકળે ત્યારે એને ટોપી પહેરાવો. ખૂબ પાણી પ્રવાહી આપો. જ્યુસી ફ્રૂટ આપો જેવા કે નાળિયેર પાણી ને તરબૂચ, ટેટી, લીંબુ પાણી આવું વધારે આપો. કોલા ડ્રિંક, ચા, કોફી આ ન આપો. અને બાળક વધુ વખત તડકામાં ન રમે એનું ધ્યાન રાખીએ. ગાડીમાં બાળકને એકલું ના છોડી દઈએ. બીજું 5 વર્ષથી નાના બાળકો હોય એને જોખમ વધારે હોય છે. જે બહુ એક્ટિવ બાળકો હોય, વધારે વખત પાણી પીધા વગર તડકામાં રમતા હોય, આને જોખમ વધારે હોય છે. તો આપણે જોયું છે કે આ હીટ સ્ટ્રોક બહુ ગંભીર છે. તો આપણે એના શરૂઆતથી લક્ષણો ઓળખી અને એને અટકાવીએ તો એ આપણા માટે હિતાવહ છે.